તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હારના કારણો પર કોંગ્રેસ એકબીજા પર ખો આપી રહી છે। ઝોન બેઠકોમાં હારના વિશ્લેષણમાં બળાપો કાઢવામાં આવ્યો। પ્રદેશ નેતાગીરી ઉમેદવારોને સાચવી ન શકી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે। તો પ્રચારમાં પ્રદેશ તરફથી મદદ ન મળી હોવાનો પણ સૂર જોવા મળ્યો। અંતિમ ઘડી સુધી ફંડ ન પહોંચ્યું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। જીતની જવાબદારી થોપી દેવાયા છે। આજે સૌરાષ્ટ્ર ઝોનની અંતિમ તબક્કાની આ બેઠક મળશે। કશ્યપ જોશી અમારી સાથે જોડાઈ ગયા છે। કશ્યપ, પ્રદેશ નેતાગીરી પર સવાલ, આંતરિક બળાપો સાથે છેલ્લી ઘડી સુધી ફંડ નહોતું મળ્યું, ઘણા બધા કારણો છે, પરંતુ અત્યારે કયા ઝોનની ચર્ચા અને મુખ્યત્વે હારના કારણો શું છે? સૌરાષ્ટ્ર ઝોનની આજે અંતિમ તબક્કાની બેઠક છે, પરંતુ છેલ્લા 5 દિવસથી આ જે પ્રક્રિયા ચાલી રહી છે ને તે પ્રક્રિયામાં જે માહિતી સૂત્રો તરફથી સામે આવી રહી છે તે ખૂબ ચોંકાવનારી હોવાનું કહી શકાય। કારણ કે જે પ્રમાણે જિલ્લા પ્રમુખો પ્રભારીઓને બોલાવી અને વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે તે માત્ર ખાનાપૂર્તિ માટે કરવામાં આવતું હોય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ હોવાની માહિતી સૂત્રો તરફથી સામે આવી રહી છે। સૌથી મહત્વની બાબત એ છે કે જિલ્લા પ્રમુખો અને પ્રભારીઓ છે તે પ્રદેશ માથે ઠીકરા ફોડી રહ્યા છે અને પ્રદેશ નેતાગીરી છે તે જિલ્લા સંગઠન ઉપર ઠીકરા ફોડી રહ્યું છે। કારણ કે જ્યારે હારના કયા કયા કારણો છે તે પૂછવામાં આવ્યું ત્યારે જિલ્લા તરફથી એવી માહિતીઓ આપવામાં આવી હતી કે યોગ્ય સમય પર જે ચૂંટણી લડવા માટે ફંડની જરૂરિયાત પડતી હોય છે તે ફંડ સમયસર પહોંચાડવામાં નથી આવ્યું। તો પ્રદેશ નેતાગીરી દ્વારા કોઈ પણ મોટો રોડ શો નથી કરવામાં આવ્યો। જે સીટો એવી હતી કે જ્યાં જીત માટે કોંગ્રેસ જે છે તે નજીક હતી, પરંતુ ત્યાં પ્રદેશ નેતાગીરી દ્વારા મહેનત નથી કરવામાં આવી। તો મોટી સભાઓ છે તે પણ નથી કરવામાં આવી। જે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી હતી તે પૈકીના કોઈ સ્ટાર પ્રચારકોએ કોઈ સ્ટાર પ્રચાર કર્યો ન હતો। આ સિવાય એક ફરિયાદ એ પણ સામે આવી છે કે પ્રદેશ નેતાગીરીએ હારનું ઠીકરું જિલ્લા ઉપર ફોડ્યું છે અને તેમાં એવું કહેવામાં આવ્યું હતું કે ઉમેદવાર પસંદગી માટે થઈ અને તમને છૂટો દોર આપવામાં આવ્યો હતો, તો પછી જીતની જવાબદારી કે પછી હારની જવાબદારી પણ તમારે જે સ્વીકારવાની હોય છે। આમ વિવિધ તબક્કાને લઈ અને કારણો જે છે તે સામે આવી રહ્યા છે, પરંતુ સ્થિતિ ઠેર ને ઠેર જોવા મળી રહી છે। ચૂંટણી પૂર્ણ ન થઈ ત્યાં સુધી પ્રદેશ નેતાગીરી છે તે એસી ચેમ્બરમાંથી બહાર નહોતી આવી, પરંતુ હવે જ્યારે હાર માટે થઈને મંથન કરવામાં આવી રહ્યું છે ત્યારે હારની જવાબદારી છે તે જિલ્લા પ્રમુખો અને પ્રભારી ઉપર ફોડવામાં આવી રહી છે। આભાર તમામ વિગતો માટે કશ્યપ।